બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલાદા પર હુમલાની ઘટના બાદ હવે કોળી સમાજ દ્વારા પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટનામાં જે એસઆઈટીએ તપાસ કરીને આ તપાસ બાદ જયરાજ આહિર પર જે આક્ષેપો નવનીત બાલાદિયા શરૂઆતથી લગાવી રહ્યા હતા, પરંતુ જે આક્ષેપો પોલીસની કામગીરી સામે લાગ્યા હતા કે ફરિયાદીએ જે મુજબ ફરિયાદ આપી તે મુજબ ફરિયાદ નોંધવામાં નહોતી આવી અને આ ઘટનાને લઈને વિવાદ વકર્યો હતો। ત્યારે એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કર્યા બાદ હવે કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આ વચ્ચે કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી દ્વારા ભૂતકાળમાં ભાવનગરમાં એક આરોપીની મદદ કરવાના કેસમાં જે મહિલા પોલીસ કર્મીઓને જેલ જવાનો વારો આવ્યો હતો તે કિસ્સાને વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં બગદાણામાં કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી। આ ઘટનામાં થોડા દિવસ પહેલાં ભાવનગરમાં ન્યાય સભા પણ મળી હતી ને આમાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા સામે કોળી સમાજના લોકો નારાજગી વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે। જેમાં કોળી સમાજના લોકોનો આક્ષેપ છે કે જો શરૂઆતમાં પોલીસ દ્વારા આ મામલે કડક હાથે કાર્યવાહી કરી હોત તો આજે એસઆઈટીની તપાસનું ગઠન ના થયું હોત, કોળી સમાજને આંદોલનના માર્ગે ના જવું પડ્યું હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોપીને મદદગારી કરવામાં આવી હોય તેવા આક્ષેપો કોળી સમાજના લોકો લગાવી રહ્યા છે। ને આ વચ્ચે થોડાક સમય પહેલાં ભાવનગરમાં જે રીતે એક એટ્રોસિટીના આરોપીને મદદ કરવા માટે જે મહિલા પોલીસ કર્મીઓએ ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તેમને જેલ જવાનો પણ વારો આવ્યો હતો। તે મામલે કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી દ્વારા આજે બગદાણાની ઘટના અને ભાવનગરમાં જે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય તે ઘટના વિશે તુલના કરી અને કહ્યું કે કાયદા બંને અધિકારીઓ અને કર્મચારીઓ માટે સમાન કેમ નહીં તેને લઈને સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે જ્યારે આરોપીઓની મદદ કરવામાં પોલીસ કર્મીઓને સજા થઈ શકતી હોય, ગુનો તેમની સામે નોંધાઈ શકતો હોય, તો પછી પીઆઈ અને ડીવાયએસપી સામે કેમ નહીં, તે પ્રકારના સણસણતા સવાલ ઉઠાવતા શું કહ્યું પિન્ટુ કોળીએ। વિડીયો સ્પેશિયલ હર સંઘવી માટે છે, કારણ કે એ હંમેશા કહેતા હોય કાયદો દરેક માટે સમાન, અને સ્ટેજ ઉપર સડી જાય એટલે કોઈ પણ ચમર બાંધીને છોડવામાં નહીં આવે એવું કહેતા હોય છે। એટલે ખાસ કરી એમના સુધી આ વિડીયો બને એટલો મિત્રો આગળ શેર કરવો। વાત થોડા સમય પહેલાં એસપી નીતેશ પાંડે દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબના કેસમાં પાર્થ નામના વ્યક્તિને ઘરમાં રાખવા બદલ મહિલા કોન્સ્ટેબલ નયનાબેન બારૈયા તથા ઉષા જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બંને મહિલા કોન્સ્ટેબલ આરોપી બનાવી જેલના હવાલે કરવામાં આવ્યા હતા। આ બે કોન્સ્ટેબલને જેલમાં પાછા પૂર્યા પછી તો પાર્થ નામના વ્યક્તિને ઘરમાં રાખવાના બદલે બંને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલના હવાલે કરેલ। તો બગદાણાના ચકચારી નવનીતભાઈ બાલાદિયાના કેસમાં ડીવાયએસપી રીમાબા ઝાલા અને પીઆઈ ડાંગર મેડમ દ્વારા મુખ્ય આરોપી એટલે કે જયરાજને બચાવવા, પુરાવાનો નાશ કરવા અને આરોપીને હોવા છતાં એને સાવરી રહ્યા હતા। તો તમે વિચાર કરો તો આ બંને સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ? હજુ તમને આગળ ચર્ચા કરું। ખરેખર તો શું મહિલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ થાય તો પીઆઈ અને ડીવાયએસપી સામે ગુનો દાખલ ના થવો જોઈએ? શું કોન્સ્ટેબલ અને પીઆઈ ડીવાયએસપી બંને માટે કાયદો અલગ અલગ છે? ના, આ હરસંઘવી માટે કાયદો એક જ છે, કાયદો દરેક માટે સમાન। એટ્રોસિટી એક્ટના ગુનામાં બંને મહિલા કોન્સ્ટેબલને જો આરોપી પણ ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા જ બનાવવામાં આવ્યા હતા। જે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા ને એના આરોપી પણ આ રીમાબા ઝાલાએ જ બનાવ્યા હતા। એટલે ખરેખર આ બંને ઉપર સસ્પેન્ડ થવા જોઈએ કે ના થવા જોઈએ? અત્યારે એમના પોતાની વાત આવી। શું નાના કર્મચારીનો ભોગ
લઈ મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવે છે. જો મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલ હવાલે કરેલ તો બગદાણા નવનીતભાઈ બાલદિયાના કેસમાં પીઆઈ અને ડીવાયએસપી રીમાબા ઝાલાને પણ સસ્પેન્ડ કરી આરોપી બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ? હવે એસપી નીતેશ પાંડેનો પ્રશ્ન છે કે બંને મહિલા કોન્સ્ટેબલને જેવી રીતે સસ્પેન્ડ કરી આરોપી બનાવી જેલ હવાલે કર્યા હતા ને એ જ રીતે નવનીતભાઈ બાલદિયાના કેસમાં પીઆઈ ડાંગર મેડમ અને ડીવાયએસપી રીમાબા ઝાલાને પણ સસ્પેન્ડ કરી આરોપી બનાવી અને જેલના હવાલે કરવામાં આવે. બાકી તો હરસંઘવી જે ફાંકા મારે છે ને એ માત્ર ગરીબ લોકો માટેના છે એવું સમજી લેવાનું. કારણ કે કોઈ પણ અધિકારી હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એની ઉપર જ્યારે આવા છાંટા ઉડે ને ત્યારે એ નાના નાના કર્મચારી એટલે કે કોન્સ્ટેબલોને ભોગ બનાવી લેતા હોય છે, કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાવી નાખતા હોય છે, પરંતુ એમની નોકરી બચાવી લેતા હોય છે. એટલે ખરેખર હરસંઘવી સાહેબ તમને જ કહીશ કે આમાં જો તમારામાં તાકાત હોય તો આ પીઆઈ મેડમ અને ડીવાયએસપી રીમાબા ઝાલા ઉપર પણ એક્શન લ્યો અને કાયદેસરની કાર્યવાહી કરાવો. જય માન દાતા, જય વેલનાથ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી, જે ઘટના ભાવનગરમાં બની હતી તેને લઈને તેમણે વાત કરી છે. ને બગદાણાના કેસમાં જે તપાસમાં બેદરકારી દાખવવામાં આવી અને નિષ્પક્ષ તપાસ ન કરવામાં આવી તેને લઈને તેમણે રોષ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.